ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै। એટલે આ ગીતા દર્શન આપણે જોઈ રહ્યા છીએ. ગીતાના વિવિધ અધ્યાયોનો સાર ચોથો અધ્યાય જે છે એ આપણે શરૂ કર્યો હતો, એનો સાર. અને એમાં શરૂના શ્લોકોમાં જીવનો જન્મ અને ઈશ્વરનો અવતાર વચ્ચેનો ભેદ અને બધી વાત કરી. આ બીજો જે ટૉપિક જે છે એ 16થી 24 શ્લોકની અંદર આ અધ્યાયનો મુખ્ય વિષય, આ અધ્યાયનું નામ જ જ્ઞાન કર્મ સંન્યાસ છે. અને એ જ્ઞાન કર્મ સંન્યાસ જે ટૉપિક આ 16થી 24ની અંદર રહેલો છે. બે પ્રકારના સંન્યાસ છે. એક જે છે એ આપણો જે બહુ જાણીતો સંન્યાસ, જેની અંદર વ્યક્તિ બધી ફરજો વગેરેનો ત્યાગ કરે અને વિધિપૂર્વક જે છે એ વેદની વિધિ છે, શાસ્ત્રમાં વિધિ છે સંન્યાસ માટેની. એટલે આ જે આચાર્ય હોય, ગુરુ હોય, એ સંન્યાસ આપતા હોય. અને એ છે પહેલો પ્રકારનો સંન્યાસ, જેમાં બધી ફરજોનો ત્યાગ. બીજી ફરજોનો ત્યાગ એટલા માટે કે મુખ્ય ફરજ છે હવે એ ફરજ અદા કરવાની છે, એટલા માટે બીજી ફરજોનો ત્યાગ. એની ફરજની અંદર ઘણો સમય ને શક્તિઓનો રહેલી છે, આનો ઉપયોગ કરવાનો. એટલે બીજી ફરજોનો ત્યાગ. મુખ્ય ફરજ કઈ? મનુષ્ય જન્મ તરીકે હું કોણ છું એ જાણવું, એ મુખ્ય ફરજ છે. અને ખરેખર મનુષ્ય જન્મનું સાર્થક્ય એની અંદર જ છે. મનુષ્ય જન્મની સાર્થકતા શેમાં છે? મનુષ્ય જન્મની સાર્થકતા બસ જે જીવનનું ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત કરવું. જીવનનું ધ્યેય શું છે? મનુષ્ય માત્રનું ધ્યેય હોવું જોઈએ. મારા જીવનનું ધ્યેય અને તમારા જીવનનું ધ્યેય જુદા છે એવું નથી. એ તો વાસ્તવમાં એક જ ધ્યેય છે. એ જ મુખ્ય ધ્યેય જે છે, અને એ છે આ પૂર્ણતા વગેરે, એની પ્રાપ્તિ. એને પ્રાપ્ત કરવું એ ધ્યેય, એ મુખ્ય ફરજ છે. અને માટે બીજી ફરજો અદા કરી અને પછી થોડી શુદ્ધિ અંતઃકરણની પ્રાપ્ત કરી અને પછી આ પ્રકારે મુખ્ય ફરજ અદા કરવાની હોય ત્યારે બીજી ફરજોનો ત્યાગ. એના માટે શાસ્ત્ર જ તમને સેન્ક્શન, શાસ્ત્ર જ તમને છૂટ આપે.
ફરજો અદા કરવાનું શાસ્ત્ર લાદે છે તમારા ઉપર, ફરજોમાંથી મુક્ત કરવાનું પણ શાસ્ત્ર કહે છે. એટલે ફરજો અદા કરવાનું શાસ્ત્ર કહેતું હોય ને આપણે ન અદા કરીએ તો પછી તો પાપ. જે શાસ્ત્ર કહે એના વિરુદ્ધ જાઓ તો પાપ લાગે ને, પણ શાસ્ત્ર જ કહે છે કે વાસ્તવની અંદર આ ફરજો અદા કરી જો તમે જીવનમાં કોઈ પરિપક્વતા વગેરે હોય તો પછી તમે આ પ્રકારે જરૂર સંન્યાસ લઈ શકો છો. ચતુર્થ આશ્રમ, 3 આશ્રમની જે છે, પહેલાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, ચતુર્થ આશ્રમ છે એ. એટલે સંન્યાસનો એક અર્થ આ છે, કર્મ સંન્યાસ. આ પ્રકારે શાના માટે? જ્ઞાન માટે. આજ્ઞા એટલે કર્મનો ત્યાગ કરીને મુખ્ય ધ્યેય પ્રાપ્ત કરવું, મોક્ષ પ્રાપ્તિ માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, બીજી બધી ફરજોમાંથી મુક્તિ. આવું તો બધે છે જ. જે જ્ઞાનને વરેલા હોય ને એ લોકોને બીજી ફરજોમાંથી મુક્ત રાખવામાં આવતા જ હોય છે. સાયન્ટિસ્ટો આ બધું કાર્ય કરતા હોય છે તો એ લોકોને કહેવામાં આવે જ છે કે તમે રિસર્ચ કરો, અમે તમને સપોર્ટ કરીશું. સરકારો બધી ગ્રાન્ટ આપે ને બધું કરે, અને આવું રિસર્ચ વગેરે કરતું હોય ત્યારે બીજી બધી ફરજોમાંથી એ મુક્ત જણાય છે. કેમ કે આ બધી વસ્તુઓ કમિટમેન્ટ માગતી હોય છે. ખૂબ કમિટમેન્ટ વગર કોઈ વસ્તુ જીવનમાં સિદ્ધ ન થાય, કોઈ ના થાય, કશું ના થાય. એટલે તમારું ઇન્સ્પિરેશન જ માંથી આવે. તમારા જીવનમાં કંઈક તમે પર્પઝ તમારા જીવનમાં કંઈક રહેલો હોય કે ભાઈ આ વસ્તુ પ્રાપ્ત કરવી છે, એ વસ્તુ તમારા મનમાં હોય તો જ વ્યક્તિને અંદરથી ઇન્સ્પિરેશન આવે, નહીં તો કશું નહીં, એમ જ જીવન જતું રહે. એનીવે, એટલે મોક્ષ પ્રાપ્તિ માટે આ પ્રકારે સંન્યાસ વગેરે. પછી અને એ સંન્યાસમાં પાછું થોડું બધું વિવિધતા છે કે કોઈ વ્યક્તિ ઘરની બહાર આઉટ હાઉસ જેવું હોય એમાં રહે અને બસ ભિક્ષા વગેરે ઘરમાંથી આવે, બાકીનું ઘરની અંદર કોઈ માથાકૂટ નહીં, ઘરમાં ચંચુપાત નહીં, ઘરના લોકો શું કરે છે શું નહીં એમાં ચંચુપાત નહીં, અને કોઈ વસ્તુની માલિકી નહીં. આ પ્રકારે હોય છે. અથવા તમે જે ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એમના પાસે જાઓ, એ ગુરુકુળમાં જાઓ વગેરે વગેરે. એનીવે, એટલે આ તો આશ્રમ સંન્યાસ અને વિવિધિશા સંન્યાસ પણ કહેવામાં આવે છે. વિવિધિશા એટલે વેદિતુમ ઈચ્છા, આત્માને જાણવાની ઈચ્છાથી, મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી સંન્યાસ લો એને વિવિધિશા સંન્યાસ. આવો સંન્યાસ જેને કહેવાય ફોર્મલ સંન્યાસ, કર્મ સંન્યાસ. ભગવાન જ્ઞાન કર્મ સંન્યાસ કહે છે, એટલે આ જરા જુદું છે. એટલે એ બીજા પ્રકારનો સંન્યાસ, જ્ઞાન કર્મ સંન્યાસ. જેમાં બાહ્ય સ્તરે કશું બદલવાની જરૂર નથી, કે ઘર છોડવાની જરૂર નથી, ફરજો છોડવાની જરૂર નથી, અને જ્ઞાન જ્યાં છો ત્યાં રહીને જ જ્ઞાન પ્રાપ્ત કરો, બસ. એટલે એ રીતે એ બીજા પ્રકારનો સંન્યાસ છે, જ્ઞાન કર્મ સંન્યાસ. એ ત્યારે જ થાય કે જ્યારે કંઈક અંશે અંદર થોડો વૈરાગ્ય હોય, તો નહીં તો ના થાય. રાગ હોય, ઘરના વ્યક્તિઓ પ્રત્યે અતિશય રાગ હોય તો બહુ ચિંતાઓ રહે. એ આમ કરે છે પણ એનું આ નહીં થાય તો શું થશે, એને આ નોકરી માટે એપ્લાય કરીશ પણ પેલું નહીં મળે, એ નહીં મળે તો શું થશે, એના લગ્ન થઈ ગયા પણ એ લોકોને ત્યાં હજુ કોઈ સંતાન નથી, શું થશે. આ બધું હોય તો ક્યાં આમાં કંઈ. એટલે આવું બધું વસ્તુઓ હોય ને, જ્યારે એક વસ્તુ છે કે આપણે ઘરની વ્યક્તિઓના વ્યવહારની ચિંતા નથી, ઘરની વ્યક્તિઓમાં એ લોકોના પ્રભાવમાં હોય. પ્રભાવ એટલે એ લોકો જ્યાં જેવી સ્થિતિમાં હોય ત્યાં એના માટે સતતની ચિંતા જ રહેતી હોય, કંઈક ને કંઈક કન્સર્ન રહેતી હોય, તો ન થાય. એટલે વ્યવહાર તો હોય પણ અંદરથી કંઈક અંશે અસંગતા, વૈરાગ્ય જોઈએ. અર્થાત જીવન આપણે જાણીએ છીએ કે આ વૈરાગ્ય વગેરે વસ્તુ, જ્ઞાન વૈરાગ્ય એટલે આપણું એટેચમેન્ટ. પ્રેમ એક હોવો બરાબર છે, કાળજી લેવી એ વસ્તુ છે. લોકો એવું માને છે કાળજી લઈએ એટલે પછી તો આવું અમારેમાં તો એટલે અમારે કન્સર્ન તો રહે જ ને. કાળજી લઈએ તો કાળજી રાખો પણ તમારી અપેક્ષાઓ વગેરે ન હોય, બીજી અપેક્ષાઓ હોય છે, એમની પ્રત્યેની કન્સર્ન હોય, પછી આપણી અપેક્ષાઓ હોય એ લોકો પ્રત્યે. એ આમ જ બોલવું જોઈએ ને, એ લોકોએ આમ જ રહેવું જોઈએ ને, એ લોકો સમજી બહુ ખર્ચો કરે છે, મારાથી તો જોવાતું નથી. હવે આ બધું તો પછી ક્યાં પત્તો પડે.
એ લોકો એટલો ખર્ચો કરે છે મારાથી તો જોવાતું જ નથી. અમે અમારા જમાનામાં ભાઈ તમારો જમાનો અને તમે એક જુદી વ્યક્તિ છે. એ કંઈ તમારી પ્રતિકૃતિ થોડી છે તમારું સંતાન. એ તો તમે એવું માનો છો કે મારી પ્રતિકૃતિ છે. કશું એવું નથી. એ તો સ્વતંત્ર જીવ છે. એ તો અનાદિકાળથી યાત્રા કરીને આવી રહ્યો છે. એ તો કર્મને કારણે તમારા અને તમે માત્ર નિમિત્ત બન્યા છો એને શરીર આપવા માટે. શરીરે કે તમે આમ શરીરનું સર્જન તમે નથી કર્યું. એટલું યાદ રાખવાનું આપણે. આપણે જે બીજમાં જે સર્જન કરીએ છીએ બરાબર છે, પુરુષ બીજ કે સ્ત્રી બીજ, એ જ આપણે આપણા કાબુમાં નથી. એ તો બધું કુદરતના એમાં છે. અન્નમાંથી કેવી રીતે શુક્ર વગેરે બને છે એ કંઈ આપણા હાથમાં છે? ખાલી આનું નામ જ અહંકાર. જે વસ્તુ આપણી ન હોય એની આપણી કે કરવું, અહંકાર તો અવરોધ છે મોટો. અહંકારની શરણાગતિને એટલે તો આટલી વાત થાય છે. કોઈ વસ્તુ આપણી છે જ નહીં. કોઈ વસ્તુ આપણી ઓનરશીપ નથી. આવી વસ્તુની સભાનતાને કારણે વૈરાગ્ય આવે. કુટુંબીજનો એ મારા છે, મારા કુટુંબીઓ છે, મારો પુત્ર છે, મારી દીકરી છે, મારા પત્ની છે. શું મારું છે ભાઈ? કશું તારું નથી. તારું શરીર તારું નથી ભાઈ. તું જેને મારા કહું છું એ લોકો તો આ શરીર થકી સંબંધિત છે બધા. એ શરીર જ તારું નથી. અને એ વસ્તુ ભગવાન પુરવાર કરે છે. તમે બેઠા હો ને તમે તમારું શરીર છોડાવી દે. આમ તમે આરામથી બેઠા હો, તમે વિમાનમાં હો ને તમારું શરીર છોડાવી દે, તમે દરિયામાં હો ને તમારું શરીર છોડાવી દે. ગમે ત્યાં જો આપણી માલિકીનું હોય તો આપણી રજા વગર કેવી રીતે લઈ જાય? એ બતાવે છે આપણું છે જ નહીં. ખોટું અભિમાન. આનું નામ જ અહંકાર. શરીરમાં આત્મબુદ્ધિ. એટલે આ સભાનતા હોવી કે ભાઈ બરાબર છે, આપણે ફરજો અદા કરીએ છીએ ને કરતા રહીએ છીએ ને એમની કાળજી લેવાની હોય તો લઈએ પ્રેમથી. પરંતુ એ લોકો પર કોઈ અધિકારની ભાવના નહીં. એ લોકો પ્રત્યેની અપેક્ષાઓ ઓછી કરવી. મારે જીવનમાં જે પ્રાપ્ત કરવું છે એમાં એ લોકો કોઈ મદદરૂપ નથી થઈ શક્યો. મારે જીવનમાં જે શાંતિ જોઈએ છે, સલામતી જોઈએ કે સુખ જોઈએ, એમાં એ લોકો કશું ના કરી શકે. કશું ના કરી શકે. એટલે દુઃખનું કારણ બને છે. એમના પ્રત્યે સુખની ઈચ્છા કરીને પછી આપણે અપેક્ષા રાખીને બેઠા હોઈએ અને અપેક્ષા પૂરી નથી થતી. આવું બધું શું કહી રહ્યો છું? ઘરમાં રહીને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની વાત કરું છું. વૈરાગ્ય એટલે શું એની વાત કરું છું. અસંગતા એટલે શું એની વાત કરું છું. એટલે આ પ્રકારની સમજ ધીરે ધીરે કેળવવી. રાતોરાત ના આવે. કંઈ હું આજે કહી રહ્યો છે કે હું એવું નથી ઈચ્છતો કે તમે રાતોરાત લાવો, પરંતુ ધીરે ધીરે આ વસ્તુ ડેવલપ કરવી જોઈએ. આપણી અંદર સાયલન્ટલી વસ્તુ ડેવલપ કરવી છે. એટલે આ પ્રકારે આવી અસંગતા હોય તો પછી તમારું મન જે છે ને આ બધી વસ્તુઓમાં લાગે. નહીં તો આ બધું ભણવા બેઠા હોય ને મન બીજી જગ્યાએ હોય, એ લોકોનામાં હોય. એટલે એ રીતે વાસ્તવની અંદર અમારા એક આચાર્ય કહેતા હંમેશા કે ભાઈ પેલું નોનસ્ટિક તવો હોવો જોઈએ. ઢોસા માટે પેલું હોય છે ને, ડોસા કેવું કહેવાય? તો ઢોસા કરીએ છીએ આપણે તો ઢોસા, પણ મને લાગે છે ડોસા કેવું કહેવાય એમ તો. એટલે એ વાસ્તવની અંદર ડોસાય નહીં એટલે આ ખાઈથી ઢોસા આવી ગયું છે ખબર નથી, પણ જે હોય તે. એટલે એ જેનામાં બનાવતા હોય છે એ તવો કેવો હોય છે? નોનસ્ટિક. એટલે વાસ્તવની અંદર આપણે હવે નોનસ્ટિક તવા જેવા બનીએ. ઘરમાં રહેવું હોય તો નોનસ્ટિક તવો બનવું પડે એવું છે. એટલે માટે વાસ્તવની અંદર એકોમ્પ્લિશ કરવા માટે આ પ્રકારે થોડું શરૂમાં આ પ્રકારે, પછી મન ધીરે ધીરે આત્મજ્ઞાનમાં વાળીને આપણે જેમ જેમ દેહાત્મ બુદ્ધિ જેમ જેમ ઓછી થતી જાય એમ આપોઆપ જ વાસ્તવની અંદર આપણે અસંગતા માટે પછી પ્રયત્ન ન કરવો પડે. અસંગ છું એવું જાણી લઈએ. અને એના કારણે આપણે ઘરમાં રહેવા છતાંય સંન્યાસી જેવા હોઈએ. એટલે આકાશ સમાન. એટલા માટે જ આકાશનું ઉદાહરણ આપવાનું છે. બધાને સમાવેશ કરીને રહેલો છું હું તો, પરંતુ વાસ્તવની અંદર બધાથી અલિપ્ત છું, અસંગ છું. આત્મા એવો જ છે ને, આકાશ સમાન. બધાનો સમાવેશ કરી રહે છે, બધાને અસ્તિત્વ પ્રદાન કરે છે.
અને એનું ઘણીવાર બીજું આચાર્ય ઉદાહરણ આપતા હોય છે, અને એ છે સિનેમા એક્ટર વગેરેનું, કે જેની અંદર તમે બહુ સારી રીતે તમારો રોલ અદા કરો અને રડવાનું હોય તો રડે ને, પેલો સ્ક્રિપ્ટ પ્રમાણે રડવાનું હોય તો રડીએ. એટલે આપણે રડવાનું હોય તો રડી લઈએ, પરંતુ વાસ્તવની અંદર જાણીએ કે આ બધું રોલને અંતર્ગત છે, નહીં કે ખરેખર આ મારું સ્વરૂપ છે. એવી રીતે ભગવાને કર્યું, હવે અવતાર લીધો ને બધું લગ્ન કર્યા ને 16,000 રાણીઓને બધું, પણ અસંગ. એટલે કહેવાનો આશય એવો છે કે આ પ્રકારની અસંગતા કહેવી જોઈએ. અને એને એટલે આ પરમેનન્ટ સોલ્યુશન આ છે. ડિફિકલ્ટ છે, બરાબર છે, હું એમ નથી કહેતો સરળ છે, ડિફિકલ્ટ જ છે આ વસ્તુ ડેફિનેટલી. પરંતુ સતત આ રીતે થોડું પ્રારંભની અંદર આ પ્રકારની હૃદયમાં અસંગતા હોય કે ભાઈ મારે જીવનમાં જે મેળવવું છે એમાં મારે જ આ માર્ગ પર જવાનું છે, કોઈ મને મારી સાથે આવી ન શકે. એની અંદર આ ઘરના સભ્યો જે છે એમનો સપોર્ટ લઈને હું કે મોક્ષ પ્રાપ્ત ન કરી શકું. આ સમજવાનું જે શ્રવણ મનન નિધ્યાસનની જરૂર છે, અને એના માટે થોડી અસંગતાની જરૂર છે, થોડી કંસનમાંથી મુક્ત થવાની જરૂર છે, થોડું ઈશ્વરને શરણે જવાની જરૂર છે કે ભાઈ બધાનું સર્જન છેવટે ઈશ્વરે જ કર્યું છે, અને મારે ઈશ્વર કાળજી લે છે, હું કાળજી લઉં છું. ભાઈ આપણે જતા રહીએ પછી એ લોકોની એમની કાળજી તો લેવાય છે ને, તો તમે ક્યાં આવો છો? પરંતુ આ એક ખોટો અભિમાન જ છે. આ બધો અહંકાર છે. એ બધા મારા છે અને એ બધાની કાળજી લેનારો હું છું, એ બધા હું નહીં હોઉં તો એમનું કોણ? આ બધું એક કેવળ મિથ્યાભિમાન છે. આ બધી વસ્તુઓ વેદાંતની અંદર એટલી બધી અવરોધરૂપ છે કે એની કોઈ સીમા નથી. અને સંભાવ હું મારા મત મુજબ જે પ્રમાણે લોકો મારી સાથે વાત કરે છે એ પ્રમાણે તમને કહું તો આ જ વસ્તુ લોકો હંમેશા મને કહેતા હોય છે, સમજી બધું બરાબર, પરંતુ આવી રીતે મમતા છૂટતી નથી ને આમ થતું નથી ને મને કન્સર્ન રહે છે કે એ લોકોનું શું થશે હું નહીં હોઉં તો આમ. અને ભાઈ એવું એ બને કે જેને માટે આટલી તમે પેલી જે કન્સર્ન બતાવો છો એ વ્યક્તિ પહેલી જતી રહે તમે રહી જાઓ, આવું એ બને. શું એની ક્યાં ખાતરી ક્યાં છે? હું જતો રહું તો કે હું જતી રહું તો એમનું શું થશે? આ બધું મિથ્યાભિમાન લઈને ફરીએ છીએ. વેદાંત જે સ્તરની જે પ્રકારની રિયાલિટીઝની વાત કરે છે ત્યાં, અને આપણા મનની અંદર જે પ્રકારનું ચાલે છે એને જોજનોનો અંતર છે વચ્ચે, જોજનો. અને પછી આપણે કહીએ વેદાંત મને સ્પર્શતું નથી, પણ ન સ્પર્શે ને. વેદાંત તો રિયાલિટીની વાત કરે છે. રિયાલિટી એ છે કે બધું ઈશ્વર જ છે, અથવા તો ચાલો ઈશ્વર જ બધાની ઉત્પત્તિ કરે છે અને એને જ બધાને રક્ષણ કરે છે, સસ્ટેન્સ, અને બધો લય કરનારો એ છે. હું કોણ આ બધાની અંદર? એટલે જે કંઈ ઈશ્વરના સર્જન છે એમાં એક તો મમત્વ લાવવું, મારા, અને જે ઈશ્વરનું સર્જન છે એમાં અહંકાર લાવો, શરીર વગેરે. એમાંય અહંકારને મમકારને લીધે વ્યક્તિ બિચારો બહુ જ સબળતો રહે છે. અહંકાર મમકારથી કોઈ સુખી થયું હોય તો મને એક ઉદાહરણ આપજો, એક ઉદાહરણ લઈ આવજો. અહંકારને મમકારને કારણે તો અર્જુન દુઃખી થયો. આટલો બધો સક્સેસફુલ વ્યક્તિ ધનંજય, કે જ્યાં હાથ નાખે ત્યાંથી પૈસો લાવનારો, એવી વ્યક્તિને જીવનમાં બીજું બધું પણ ખાલી ધનંજય ક્યાં, કેટલી બધી સિદ્ધિઓ, માય ગોડ. આવો સિદ્ધિવાળો વ્યક્તિ અહમ એતેષામ મમ એતે, આ બધા મારા છે, ગુરુજનો, મારા પિતામહને, મારા પિતૃઓને, એ બધું ત્યારે જ મારા થાય જ્યારે આની અંદર આત્મબુદ્ધિ હોય શરીરમાં. એટલે અહંકાર મમકાર ભગવાને એ છોડાવડાયો કે તું જો ખરેખર વાસ્તવની અંદર તું તારું સ્વરૂપ જો, અને તું ખરેખર જગતની વાત કરતો હોય તો જગત કોણ છે, એમાં તારું શું છે મને બતાય, એમ કહ્યું. જ્યારે તું જેનું તારું કહું છું એ વાસ્તવની અંદર એ તારું નથી. એટલે આ રીતે કહેવાનો આશા, આ પ્રકારે ચિંતન કરી અને થોડુંક જવાબદારી ઈશ્વરને સોંપવી. ઈશ્વરમાં શું થાય છે પછી ભગવાન વચ્ચે ના પડે. તમે કહો કે બધાની જવાબદારી મારી છે, ભગવાન કે લે તારે. આવું જ થતું હોય છે ને, આપણે નથી જોતા કેટલાક લોકો બહુ માથે લઈને ફરતા હોય તો કે આ રાખો કર ચા, ના તો હું જ કરી લઈશ. આપણે એક મદદ કરવા ઈચ્છીએ અને કે ના આ તો હું જ કરી લઈશ, સારું તો કર, આપણે બાજુ હટી જઈએ. એના જેવું છે. ભગવાન આ તો ખરેખર બિચારો મુખપણે કરી જ રહ્યો છે,
ખાલી આટલો તમારા મનમાં ખ્યાલ આવો છે કે હું કરી રહ્યો છું, ફલાણાનું મારા કુટુંબનું પાલન પોષણ હું કરી રહ્યો છું, એ ખ્યાલમાં આપણે જીવીએ છીએ. એમાં સત્યતા જરાય નથી. પાલન પોષણ ઈશ્વર જ કરી રહ્યો છે. હા, પાલન પોષણ ઈશ્વર કરી રહ્યો છે. આપણે નથી કરતા. એ બધી પરિસ્થિતિઓ આવતી હોય છે જેને આધારે પાલન પોષણ થતું હોય, બધું ઈશ્વર જનું નિર્માણ છે, આપણું છે જ નહીં. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે કહેવાનો આશય એ છે કે આ પ્રકારની અસંગતા થોડી હોય તો પછી જ્ઞાન ધીરે ધીરે આપણામાં સ્થિર થાય અને એને કારણે વધુ અસંગતા આવે. અને વાસ્તવમાં તમે આત્મબુદ્ધિ શરીરમાંથી છૂટી જાય તો પછી બીજાઓમાં એવી મમતા ન રહે. દેખાવમાં રહે કે દેખાવ એટલે આ ઘરમાં છો એટલે તમે વ્યવહારમાં દેખાડો તમારો પ્રેમ ને આ રીતે બધું, પણ અંદરથી કશું ના હોય. અંદરથી તમે બિલકુલ આકાશ તુલ્ય જેવા અથવા પેલો તવા જેવા થઈ ગયા હો. એનીવે, એટલે શ્રવણ મનન નિધ્યાસન વગેરે દ્વારા ધીરે ધીરે શરીરમાંથી આત્મબુદ્ધિ દૂર કરતા જાઓ. એમાં આ પ્રકારે વૈરાગ્ય વધુ ને વધુ દ્રઢ થતો જાય. અને માટે ભગવાન એને કહે છે જ્ઞાન કર્મ સંન્યાસ. તમે વાસ્તવમાં આ રીતે જ્ઞાન દ્વારા કર્મ સંન્યાસ એટલે કર્મણ સંન્યાસ છે, કર્મનો સંન્યાસ થઈ ગયો. પણ શેના દ્વારા? જ્ઞાન કર્મ સંન્યાસ. જ્ઞાનથી કર્મ સંન્યાસ. પેલો કર્મ સંન્યાસ એકલો હતો, જેમાં આ પ્રકારનો સંન્યાસ. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બધી ફરજો છોડીને આવી રીતે વિધિવત સંન્યાસ લીધો, એક પ્રકારનો સંન્યાસ. આ બીજા પ્રકારનો સંન્યાસ ઘરમાં જ રહીને વિધિ. કોઈ સંન્યાસ ખરેખર પેલો કર્મનો સંન્યાસ નથી કર્યો, પણ જ્ઞાન પ્રાપ્ત કરતા ગયા એમ પછી ખબર પડી કે વાસ્તવમાં તો આ કર્મ તો બધા વાસ્તવમાં શરીર મન બુદ્ધિના સ્તરે થાય છે. હું તો કેવળ એક અધ્યક્ષ છું, મારી સન્નિધિમાં બધા કર્મ થાય છે, હું તો અકર્તા આત્મા છું વગેરે. એ રીતે ધીરે ધીરે આ જ્યાં છીએ ત્યાં જ રહીને વાસ્તવમાં જ્ઞાન કર્મ સંન્યાસ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એમાં બીજું કશું નથી થતું. સ્વામીજી એની આ કેવી રીતે ખબર પડી કે જ્ઞાન અમારામાં સંન્યાસ છે? બસ આપણે હવે કશામાં ઓનરશિપ ના હોય તો માન કે આપણો જ્ઞાન કર્મ સંન્યાસ છે. આપણે કોઈ બધા ડોક્યુમેન્ટ્સ હોય બધા દસ્તાવેજો, એ દસ્તાવેજો ઘરના દસ્તાવેજોમાં એક સહી કરીને તમે એક ખાલી સહીનો જ ફેર હોય છે, સહી કરી દો તો એ કોઈકના બીજાના બની જાય. આટલું જ હોય છે ને, બીજું શું હોય છે? દસ્તાવેજો બધું એનું એ જ હોય. તમારું પેલું નામ જે છે એ બધું નામ બદલાઈ જાય, અથવા તો બધું દસ્તાવેજોમાં તમે સહી નીચે કરીને આપી દો તો હવે ઓનર બીજું ઓનર થઈ ગયું. એના જેવું છે. એટલે આ શરીરની ઓનરશિપ છે તમે ઈશ્વરને સોંપી દીધી, આસપાસની બધી વસ્તુની ઈશ્વરને સોંપી દીધી. એટલે કે આ બધું ઈશ્વર છે એમ તમે કહો, એ જ્ઞાન જ છે. અથવા આ બધું હું છું એમ તમે કહો, સરખું છે. એટલે આ રીતે વાસ્તવમાં આ શરીર મન બુદ્ધિમાંથી અહમપણું જતું રહ્યું. અહીંયાથી અહમપણું જ ગયું તો બધામાં અહમપણું આવ્યું, નહીં તો અહીંયા જ કેન્દ્રિત હતું. આ હું જ આ જ છું વગેરે વગેરે, અને આ મારા છે કે વગેરે. ચાલો, એટલે જ્ઞાનીએ જે છે ને પોતાનું ઘર વેચી દીધું ભગવાનને. બસ એવું ભગવાનને ઘર વેચી દીધું એમ નામ. જે હકીકત છે ભગવાનનું જતું, પણ પેલું અજ્ઞાનને કારણે અહંકાર એને કારણે હું મારું માનતો હતો ને હું માનતો હતો, પણ એ નથી. એટલે પણ હજુ તો રહે છે તો ઘરમાં જ ઘરમાં તે રહે જ ને, એમાં શું છે? કેમ ના રહે? એ તો ભગવાનની ઈચ્છા છે. ભગવાન કહે છે ભલે તે મને આપી દીધું પણ રહો થોડોક સમય, વાંધો નહીં. કેમ ઘણીવાર આવા ઓનર હોય કે સારું તમે રહો થોડોક સમય, અમે ખાલી કરીને આવી શકીએ એમ નથી એમ કેમ ઘણીવાર. એટલે રહો. હવે તમે ઘરમાં રહો ત્યાં તમે જોજો એ સ્થિતિ જુદી હોય છે. ના, હવે આપણને બહુ કશો મમકાર નથી. એવું જ્ઞાનીને આવું જ છે. શરીરની અંદર પછી એમાં બહુ મમકાર રહ્યો નથી, શરીરમાં મમકાર કે અહંકાર નથી રહ્યો. એટલે હવે જે અહમ રહ્યો છે શરીરમાં કહેવાતો, એ તો મિથ્યા અહમ છે, અહંકાર, બાધિત અહંકાર જેને કહીએ છીએ આપણે. એ જાણે છે કે આ તો બધું ઈશ્વરની પ્રોપર્ટી છે. એની આ બધું જ્ઞાન કર્મ સંન્યાસ કહેવાય. આપણે ટ્રસ્ટી શરીરના, બસ ભગવાને કહ્યું કે ભગવાને ટ્રસ્ટ મૂક્યો આપણામાં, એટલે આપણે ટ્રસ્ટી કહેવાય. ભગવાને આપણામાં ટ્રસ્ટ મૂક્યો. શું ટ્રસ્ટ મૂક્યો? કે ભાઈ સાચવજે. બસ ટ્રસ્ટી એટલે જે વસ્તુ ટ્રસ્ટને અંતર્ગત જે પ્રોપર્ટી હોય ને સાચવે, એને મેન્ટેન કરે, નહીં કે ખાઈ જાય અંદરથી બધું કાઢી. એને ટ્રસ્ટી ના કહેવાય. એ તો ખવદરા ભાઈને. ટ્રસ્ટી એટલે જે આપવામાં આવ્યું છે,
જે લોકોએ નક્કી કર્યું કે ભાઈ અમને ટ્રસ્ટી બનાવો, મતલબ કે જે કે આ બધી સંપત્તિ જે છે ટ્રસ્ટને અંતર્ગત જે સંપત્તિ છે એને એની કાળજી લે, બસ આ રીતે. યસ્ય સર્વે સમારંભાઃ કામસંકલ્પવર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતમ બુધાઃ. 19મા શ્લોકમાં ભગવાને કહ્યું કે યસ્ય સર્વે સમારંભાઃ કામસંકલ્પવર્જિતાઃ, એને કોઈ સમારંભ એટલે આ પ્રકારની એક્ટિવિટી, જાગ્રત કાળે બધી જે એની એક્ટિવિટી છે આવા જ્ઞાનીની, એમાં કોઈ કામ સંકલ્પ છે. કામ સંકલ્પ એટલે બધું કોઈ પ્રકારની કામનાની પૂર્તિ, કોઈ કર્મફળ મેળવવાની અને એના દ્વારા પોતે પૂર્ણ છે એ પ્રકારની લાગણી ઉત્પન્ન કરવાની કશી જરૂર નથી. હું પૂર્ણ છું અને જ્ઞાન છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતમ બુધાઃ. વાસ્તવમાં એ જ્ઞાનરૂપી અગ્નિમાં સર્વ કર્મો એના ભસ્મીભૂત થઈ ગયેલા છે. એટલે એના ઇન્ટરેક્શન આ જ્ઞાનીના જે છે જગત સાથેના, એ જ્ઞાનીના ઇન્ટરેક્શન જે છે એ બધા વાસ્તવની અંદર કેવા છે, આ બધા ઓબ્જેક્ટિવ, બિલકુલ તટસ્થ આવી ગઈ છે. એના જે એ કર્મ કરે એમાંય તટસ્થતા છે અને કર્મફળ મળે એમાં તટસ્થતા, સમત્વ છે. એના કારણે જે તે કર્મફળ એના અપેક્ષાની વિરુદ્ધ આવે. અપેક્ષા ઉત્તર હોય કર્મફળ પાછળ કે આ કર્મ કરીએ છીએ, ચાલો આ કર્મફળ માટે, એનાથી પોતે ભલે કશું મેળવવાનું ના હોય પણ અપેક્ષા તો હોય ને આવી કે ભાઈ આ કર્મનું આ પ્રકારે પરિણામ આવે, ભલે ને સમાજ માટે કરે તો અપેક્ષા તો હોય, પરંતુ એ પૂરી ના થાય તેને એવું કશું ના હોય કે હું નિષ્ફળ છું વગેરે, એવું કશું ના થાય. એટલે આ રીતે એટલે એવું નહીં માનવું કે એને પરિસ્થિતિઓમાં પેલો બિલકુલ અસંવેદનશીલ બની પથ્થર જેવો બની ગયો. સમજ્યા? તો પથ્થર બહાર ઠંડી પડે તો એ કશી અસર નહીં, અને ગરમી થાય તો અસર નહીં. એવું નહીં. કર્મફળ અપેક્ષા પ્રમાણે આવે તો સક્સેસ ફેલ્યોર જોઈ શકે કે આ કર્મ કર્યું લોકો માટે, હવે તો લોકસંગ્રહ જ હોય કે આ કર્મ કર્યું આ ફલાણા માટે, ધર્મ માટે, સનાતન ધર્મની આ પ્રતિષ્ઠા માટે આ કર્યું, પણ ન નિષ્ફળ, પોતાની નિષ્ફળ ના માને. સફળ થયું તો કે હર્ષથી ઉછાળો કરે એવું કશું નહીં. સક્સેસ ફેલ્યોર જોઈ ન શકે એવું નહીં, સક્સેસ ફેલ્યોરની ઇમ્પેક્ટ ના આવે, આપણા પર અસર આવી જાય સીધી જ. આપણે તો જ્યારે પેલું ટાયરમાં પંચર પડી ગયું હોય એવી સ્થિતિ થઈ જાય, આપણે ફ્લેટ થઈ જાય એકદમ જ. આપણી સ્થિતિ એવી હોય, કશું અપેક્ષા પ્રમાણે ન થયું એટલે આપણે તરત જ આપણો ચહેરો વિલાઈ જાય. એટલે એ બધામાંથી મુક્તિ, રિએક્શન્સ કહેવાય બધી, જુદી જુદી પ્રતિક્રિયાઓ બાહ્ય પરિસ્થિતિ પ્રત્યેની, એમાંથી મુક્ત થઈ ગયું. એટલે પહેલાં જે તાત્કાલિક પ્રતિક્રિયાઓ આવતી હતી બધી, એ બધી હવે ઓછી થઈ ગઈ. જેમ પેલું વ્યક્તિ ખૂબ ઊંચેથી પડે પેલા પ્લેનમાંથી, બરાબર, જમ્પ લગાવે તો કેટલી બધી સ્પીડે આવતો હોય, પણ એ પછી જાણે છે કે થોડેક સુધી આવે પછી આ તરત પેલી પેરાશૂટ ખોલી દે કે જેથી કરીને જ્યારે જમીન પર આવે ત્યારે એ એકદમ સ્લોલી, ધીરેથી આવે, જેથી એને વાગે નહીં. એવું છે. એટલે જ્ઞાન પેરાશૂટ જેવું છે. પેરાશૂટને કારણે બધી જે આપણા મનમાં એકદમ પ્રતિક્રિયાઓ આવતી હોય છે, ગુસ્સો આવે, આપણા અપેક્ષા પ્રમાણે ના થાય ને પહેલાં તો ગુસ્સો જ આવે. એમાં કોઈકને આપણે શિકાર બનાવીએ, તારા લીધે જ નથી થયું આ બધું. તેમ મને કહ્યું હતું ને કે આમ ના પત્ની હંમેશા કહેતા હોય કે ભાઈ આમાં ના પડશો તમે, છોડો ને. પતિ તો આગળ વધે, પછી કદાચ નિષ્ફળ જાય એટલે પછી પત્ની પર ગુસ્સો ખાય. આવું કરતા હોય તો તે બધો નેગેટિવ તારું પેલું હતું ને એને લીધે જ ના થયું. અને પત્નીઓ ઓછા નથી હોતા, નિષ્ફળ જાય તો તરત ટોણો મારે, હું તમને નથી કહેતી કે આ ના કરશો. એટલે આવું કે એટલે પહેલાં ગુસ્સો કહેવાનો આશય છે. આ પ્રતિક્રિયા તાત્કાલિક જ આમ ગુસ્સો, ઈર્ષા, આ તે બધું એકદમ જ. એમાં પેલી પેરાશૂટને લીધે એ સ્પીડ જે હતી પ્રતિક્રિયાની હવે ઘટી ગઈ. હા, એટલે એને લીધે આપણે બચી જઈએ. પ્રતિક્રિયાઓ આવે ને એની અસર આપણા પર પહેલી પડે, ગુસ્સાની અસર બીજા ઉપર પડે એ પહેલાં આપણા પર થાય. ઈર્ષા તે બધું બધાને અગ્નિ સાથે જ સરખાવે છે.
એનીવે એટલે આ રીતે આ જ્ઞાનીના જે વ્યવહાર છે, કયો જ્ઞાની ઘરમાં રહે છે એની વાત ચાલે છે, એની એ આ બધી પ્રતિક્રિયાઓમાંથી ધીરે ધીરે મુક્ત થઈ જાય. ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશય કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. અહીંયા 20મા શ્લોકમાં એ કહ્યું કર્મફલ આસંગમ ત્યક્ત્વા, કર્મફળ પ્રત્યેની આ પ્રકારની આસક્તિ, દ્રઢાગ્રહ, આમ તો મળવું જ જોઈએ, આ તો મારી અપેક્ષા છે ને આ પૂરી થવી જ જોઈએ, એવું રહે જ નહીં ને. પૂર્ણતા જો આપણને શું છે કે પેલું કર્મફળ અપેક્ષા પ્રમાણે આવે તો અંદર અહીંયા હાશ થાય, અંદર પૂર્ણતાની લાગણી, આનંદની લાગણી જેમને. અને આ તો પૂર્ણ જ વસ્તુ ખબર હોવાને કારણે કર્મફળ આસંગમ ત્યક્ત્વા, એને કર્મફળ પ્રત્યે કોઈ આસક્તિ જ ન હોય. કર્મફળની અપેક્ષા પ્રમાણે જ કર્મ કરે, જે તે કર્મ કરે, બીજા માટે જ હોય મોટે ભાગે, પોતાના માટે તો હવે કશું રહ્યું જ નથી. પરંતુ નિત્ય તૃપ્ત, હંમેશા તૃપ્તિ, નિરાશ્રય, એનો કોઈ અન્ય આશ્રય નથી. એનો એની પૂર્ણતાનો, આનંદનો, એની સલામતીનો, એની શાંતિનો આશ્રય કોણ છે? પોતે છે, અન્ય કોઈ આશ્રય નથી. કર્મની અભિપ્રવૃત્ત, જો ગ્રસ્ત અભિપ્રવૃત્ત કર્મમાં બરાબર લાગેલો છે, ખૂબ કર્મો કરે છે, નૈવ કિંચિત કરોતિ સહ, પણ જાણે છે કે હું તો કશું કરતો જ નથી, હું તો આત્મા છું, અકર્તા આત્મા છું. વાસ્તવની અંદર આ તો અહંકારના સ્તરે કર્મ થઈ રહેલા છે. એક સામાન્ય રોલ અનેક કર્મ કરતું હોય પણ એક્ટરને સ્તરે કોઈ એ કર્મ નથી થતું. એ રીતે રોલ, સ્ક્રિપ્ટને અનુરૂપ બધા રોલ ભજવવાનો હોય, ભજવે, જે કંઈ કર્મ કરવાના કરે, પરંતુ વાસ્તવની અંદર ખરેખર તે કર્મ છે જ નહીં. આવું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ગૃહસ્થ જે કરતા હોય એ કર્મ છે જ નહીં. હમણાં જ આપણે જોવાના છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ વગેરે, બધું બ્રહ્મ જ થઈ ગયું છે. માટે વાસ્તવની અંદર ખરેખર એ કરતા હો, જાણતો હોવાને કારણે એના સ્તરે થતો એ કર્મ નથી, કેવળ ચેષ્ટાઓ છે. જેમ કર્તૃત્વ નથી હોતું પ્રાણીઓમાં, તો આપણે જે કંઈ એ બધા પ્રાણીઓ જે બધું કરે છે એને આપણે કેવળ ચેષ્ટા જ કહીએ. એમનામાં કોઈ એવી ફ્રીવિલ નથી, પસંદગી વગેરે નથી, અને એના કારણે કર્તૃત્વ નથી. કર્તૃત્વ હોય તો પછી પસંદગી આવે. પસંદગી એટલે આ કરવું, આ રીતે કરવું, ન કરવું, ફલાણું ઢીકણું, કશું નહીં. એટલે જેમ પ્રાણીઓની ચેષ્ટા થઈ કહીએ એવી રીતે આ બધા જ્ઞાનીઓની ચેષ્ટા, એ કર્મનું કોઈ પુણ્ય પાપ વગેરે કશું નહીં. એટલે એ રીતે અભિપ્રવૃત્ત, બાહ્ય દૃષ્ટિથી લાગે છે બહુ જ બધું કરી રહ્યો છે, પરંતુ નૈવ કિંચિત કરોતિ સહ. એટલે આ પ્રકારે અહીંયાની આ સેક્શનની અંદર જ્ઞાન કર્મ સંન્યાસની અંદર આ રીતે આ પ્રકારે બતાવવામાં આવ્યું. કોણ છે જ્ઞાન કર્મ સંન્યાસ? મતલબ કે મુખ્ય વસ્તુ જ જ્ઞાન કર્મ સંન્યાસ. કર્મ સંન્યાસ એ છેવટે જ્ઞાન માટે જ છે. એણે જ્ઞાન કર્મ સંન્યાસી જ બનવાનું છે, અને એણે જાણવાનું છે કે હું અકર્તા છું. જ્યારે આ ગૃહસ્થ જે છે એ વાસ્તવમાં કર્મ સંન્યાસ લીધા વગર જ જ્ઞાનથી ધીરે 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 આ રીતે અકર્તા સંન્યાસી, હું અકર્તા છું એ સંન્યાસ છે. મોટામાં મોટો મુખ્ય સંન્યાસ આ, હું અકર્તા છું, હું અકર્તા આત્મા છું, એ જાણવું એ જ સંન્યાસ, ભગવાનની એ જ પ્રયોજન છે. એટલે આ બધું ખોટું સમાજની અંદર આવું છે કે જે સંન્યાસ લે ને એને મોક્ષ મળે, ગૃહસ્થો લોકો તો સંસારમાં જ રહે. આ બધું તદ્દન વાહિયાત વસ્તુ છે. અહીંયા જ બતાવે છે ચોથા અધ્યાયની અંદર ગૃહસ્થની જ વાત કરી રહ્યા છે જે જ્ઞાની છે. કર્મનો સંન્યાસ લઈને એ વ્યક્તિ વાસ્તવમાં અજ્ઞાન દૂર કરવા માટે પ્રયત્ન ન કરતો હોય, શ્રવણ મનન નિધ્યાસન વગેરે ન કરતો હોય, તો એ તો નકામ છે, એ તો પછી ભારરૂપ છે, હમણાં આવશે. એટલે આ રીતે મુખ્ય વસ્તુ કર્મણી અભિપ્રવૃત્ત નૈવ કિંચિત કરોતિ સહ. અને વળી પાછું ભગવાને 24મા શ્લોકમાં, એ તો પેલો 20મો શ્લોક મેં તમને કહ્યું, 24મા શ્લોકમાં કહ્યું બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. એટલે વાસ્તવમાં બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, આ અર્પણ કંઈક યજ્ઞ કરે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપે છે કે જુઓ આ જ્ઞાની ગૃહસ્થ છે, ગૃહસ્થ જ્ઞાની જે છે
એ કર્મમાં પ્રવૃત્ત છે છતાં એની દૃષ્ટિ કેવી છે જુઓ, એમ કે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, એ કોઈ યજ્ઞ કરે છે, ગ્રહસ્થ કરે જ નહીં યજ્ઞ, એનો ક્યાં અગ્નિનો ત્યાગ કર્યો છે. એ તો સંન્યાસીઓ અગ્નિને સ્પર્શે નહીં. અગ્નિ એટલે કે કર્મ, યજ્ઞ કર્મ. પણ આ તો નથી. એટલે એ તો યજ્ઞ કર્મ કરે છે ને, એને એક વૈદિક વ્યક્તિ છે અને એને જે યજ્ઞ કર્મ કરવાનું હોય કરે. અને એની અંદરની દૃષ્ટિ કેવી છે? બ્રહ્માર્પણમ, અર્પણ, જેના દ્વારા વાસ્તવમાં પેલું હવિસ, જેને કે આપણે પેલો ચમસ જે છે એ જેના દ્વારા અર્પણ થાય, આહુતિ દ્રવ્ય જે હોય એ અર્પણ થાય અગ્નિમાં, એ પેલો ચમસ હોય ને લાકડાનો, એટલે અર્પ્યતે અનેન ઇતિ અર્પણ, એટલે બ્રહ્માર્પણ. એને એ બ્રહ્મના રૂપમાં જોઈએ છે. બ્રહ્મ હવિહિ, જે દ્રવ્ય છે જે અર્પણ કરવાનું છે એ પણ બ્રહ્મ, અને પછી જેમાં અર્પણ કરવાનું છે અગ્નિ પણ બ્રહ્મ. બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ, આહુતિ આપનારો યજમાન કોણ છે? એ પણ બ્રહ્મ છે. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. અને વાસ્તવમાં એના દ્વારા જે પ્રાપ્ત થશે કર્મફળ વગેરે, એ કર્મફળ એ બ્રહ્મ છે. આ રીતે વાસ્તવની અંદર એ તો સમાધિ છે જાણે. એ વ્યક્તિ માટે આ બધું જાણે બ્રહ્મ જ છે, પ્રકારની એની સમાધિ, એનો ચિત્ત સમાધિ. એટલે આમાં ક્યાંય કર્તૃત્વ વગેરે છે નહીં. પ્રત્યેક વસ્તુ એ બ્રહ્મના રૂપમાં જોઈ રહ્યો છે. અને આ એ વાસ્તવમાં એ આ જે વર્ણન છે આ કયા જ્ઞાનીનું છે? ગૃહસ્થ જ્ઞાનીનું છે. એટલે આ રીતે વાસ્તવમાં અહીંયા એક આ વસ્તુ ભગવાને સ્પષ્ટ કરી દીધી કે આ મોક્ષ વગેરે છે એને કોઈ આશ્રમ સાથે સંબંધ નથી. મોક્ષ વસ્તુને સંબંધ શેની સાથે છે? જ્ઞાન કે અજ્ઞાન સાથે સંબંધ છે. પ્રાપ્ત નથી થતો કારણ કે વાસ્તવમાં એ પ્રયત્ન નથી કરતો, અજ્ઞાની છે. મુક્તિ નથી કારણ કે અજ્ઞાન છે. મુક્ત છો પરંતુ જ્ઞાન નથી, એમ મારું કહેવાનો આશય છે. અને કેટલાક પ્રયત્ન કરે છે એ દિશામાં, અને છેવટે જાણે છે પોતાનું સ્વરૂપ કે હું મુક્ત છું, અને મુક્તિ. એટલે આ મુક્તિનો આધાર શેના ઉપર છે? આશ્રમ પર નહીં. મુક્તિનો આધાર જ્ઞાન કે અજ્ઞાન, બસ એના પર છે. જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રવણ મનન નિધિધ્યાસન કરે, અને ન કરો તો વાસ્તવમાં બંધન જ છે. સંન્યાસ લઈને બંધન જ રહે, કારણ કે વ્યક્તિ પ્રયત્ન જ નથી કરતો શ્રવણ મનન નિધિધ્યાસન માટે, તો બંધન જ રહે. અને ગૃહસ્થ ન કરતો હોય તો એ બંધન ના રહે. પરંતુ જે વ્યક્તિ પ્રયત્ન કરતો હોય, ગમે તે આશ્રમમાં હોય, એ દિશામાં આગળ પ્રયત્ન કરતો હોય, પછી એમાં આ પ્રકારનું ના હોય ક્યારે મળશે મુક્તિ, મુક્તિ ક્યારે મળશે જેવું હોય તો કદી નહીં મળે. હા, એનો અર્થ એવો કે આપણે મુક્તિ વસ્તુને જાણતા જ નથી. મુક્તિ મોક્ષ શું છે એ તો હજુ તો ખબર નથી. તો પ્રાપ્તિનો તો ક્યાં પ્રશ્ન છે? ક્યારે મળશે એટલે જાણે કે કંઈ ભવિષ્યની કોઈ ઘટના હોય એવું લાગે છે એમને. મુક્તિ આપણે કહીએ છીએ તમારું સ્વરૂપ છે, અને એ જાણવાનું છે. અને માટે જે કંઈ તમે તમારી જાત વિશે અત્યારે બોલો છો, કહો છો, સમજો છો, એ તમે ધીરે ધીરે એમાંથી નિવૃત્ત થાઓ. હું શરીર છું તો ના કહો, હું શરીર નથી, હું તો શરીરનો વાસ્તવની અંદર દ્રષ્ટા છું વગેરે. આ રીતે આ પ્રકાર આનું નામ જ્ઞાન છે. શરીરનો દ્રષ્ટા છું, વાસ્તવમાં કે ચૈતન્ય છું, મુક્ત છું. શરીર બંધનમાં છે. શરીર મર્યાદિત જ છે, ટાઈમની મર્યાદા શરીરની છે. પણ એને લીધે મને લાગે છે કે મારો જન્મ મૃત્યુ છે, હું ટાઈમના એમાં છું, હું પ્રૌઢ છું, હું વૃદ્ધ છું. આ તો શરીરને જ આત્મબુદ્ધિ છે. જે જરૂર છે એ નેતિની જરૂર છે હંમેશા. પોતાના હું સ્થૂળ શરીર છું, સૂક્ષ્મ શરીર છું, મન છું, બુદ્ધિ છું, આ છું. વાસ્તવની અંદર એ ખ્યાલની નિવૃત્તિ એ જ મોક્ષ છે. કારણ કે મુક્ત છો જ. એ ખ્યાલમાંથી જેમ જેમ તમે મુક્ત થતા જાઓ એમ તમે જોઈ શકો છો કે હું તો કેવળ ચૈતન્ય છું. કોઈ પ્રકારની મર્યાદા, દેશકાળ કોઈ મર્યાદા વગરનું કેવળ ચૈતન્ય છું. બસ આવી વસ્તુ છે. એટલે મુક્તિ ક્યારે મળશે, મોક્ષ ક્યારે મળશે? સમજ, હું તો બહુ પ્રયત્ન કરું છું પણ હજુ ખબર નથી, મને નથી લાગતું આ જન્મમાં મળે. એટલે જાણે કોઈ ભવિષ્યની કોઈ ઘટના હોય એવું માને છે.
ભવિષ્યની ઘટના એટલે કોઈક નિશ્ચિત સમય મને આ વસ્તુ મળશે, મતલબ કે એ મોક્ષ પણ કાળને અંતર્ગત છે ભવિષ્યની ઘટના. તો સમજ્યા જ નથી. આત્મા નિત્ય મુક્ત છે. આત્મા જ વાસ્તવની અંદર આ પ્રકારે દેશકાળ સર્વ મર્યાદાથી પર છે, એ જાણવું એમના મુક્ત છે. કોઈ ઘટના નથી કે કોઈ પ્રકારનો કંઈક ચમત્કાર, કંઈક સ્પેશિયલ અનુભવ થશે, આમ કંઈક વિશેષ પ્રકારનો અનુભવની રાહ જોઈને બેઠેલા છે કેટલાક લોકો. કંઈક પ્રકારનો આમ અંદર કંઈક આવે એવું કંઈક આમ વિસ્ફોટ અંદર બધું મને આમ દિવ્ય દેખાવા માંડશે, અને આમ કશું દેખાવાનું એવું દેખાવાનું નથી. એ વાસ્તવની અંદર અને દેખાતું હોય તો એ મોક્ષ માનતા હોય તો એ ભૂલ ભરેલું છે. કદાચ કેટલાક લોકો આવીને મારી આગળ વર્ણન કરતા હોય છે, સ્વામીજી મને હું જ્યારે આ રીતે ધ્યાનમાં બેઠો ને ત્યારે એક વિશેષ પ્રકારનો અનુભવ થયો. હા ભાઈ, એ અનુભવ થયો વાસ્તવમાં તો હવે શું સ્થિતિ છે? ના, એ તો જતો રહ્યો સ્વામીજી. આ તો કઈ વસ્તુ, આને મુક્તિ થોડી કહેવાય. જે વસ્તુ કાળને અંતર્ગત હોય તો એ તો કાળના બંધનમાં થઈ. મુક્તિ એટલે શું? કશું બંધન ના હોય એના મુક્તિ છે. આટલી સિમ્પલ સમજ છે આ તો. જ્યાં બંધન હોવું જ ના જોઈએ, દેશનું નહીં, કાળનું નહીં, કે કોઈ વિશેષતાઓનું નહીં, એને મુક્તિ કહેવાય. આ મુક્તિ હવે પછી કે આવો અનુભવ ફરી નથી થતો, એટલે અનુભવ મેળવવા માટે પાછો વલખા મારે છે. અને એ વસ્તુ વાસ્તવમાં તો આત્માનું સ્વરૂપ છે. મુક્તિ તો તમે જેનો અનુભવ કરો છો એ તો એક વિષયના રૂપમાં અનુભવ કર્યો. આપણે વિષયની વાત કરીએ છીએ, સબ્જેક્ટની વાત કરીએ છીએ, ઓબ્જેક્ટની વાત નથી કરતા. અનુભવ કરો છો મતલબ તમે એને ઓબ્જેક્ટિફાય કર્યું. અને આ બધું કેટલા જાતની લોકોએ વાતો કરે છે મારી આગળ, આવી રીતે કે આમ થયું, મને પેલું થયું. એક જણ હમણાં મળ્યું શિકાગોમાં, મને કહે છે કે સ્વામીજી મને તો નિયર ડેથ એક્સપિરિયન્સ 3 કલાક સુધીનો. મેં જ્યારે આ બધું મૃત્યુ વિશેની વાત શરૂ કરી, મૃત્યુ એટલે શું, તો મને કહે છે કે મને તો મૃત્યુનો અનુભવ થઈ ચૂક્યો છે. 3 કલાક સુધી હું મરણ થઈ ગયેલું મારું. અને એ વખતે મેં જોયું કે હોરાઇઝન એટલે દૂરથી મારા બધા જે મારા પિતાજી અને માતાજી જે બધા ગુજરી ગયેલા છે, અને બીજા મારા એ બધા દૂર હોરાઇઝનમાં બેઠેલા હતા. અને એ લોકો કહે છે કે તું હમણાં ના જા, હજુ તારી ફરજો બજાવવાની છે. એ ભાઈ યંગ જ છે, ઘણા યંગ છે. તો કે તારી હજુ ફરજો બજાવવાની છે, તું હમણાં ના આવીશ. અને આવું મેં કહું કે ના, મારે તો આવું છે, તમને બધાને મળવું છે, હું ત્યાં આવી જાઉં. પછી એ લોકો ના તું અહીંયા નહીં, તું પાછો જા. આવું સમયથી બધું 3 કલાક ચાલ્યું. અને પછી હું પાછો ભાનમાં આવ્યો, અને કે હું તો ખરેખર મૃત્યુ જ પામી ગયો હતો. હું પહેલાં આપણા પિતૃઓને બધાને જોયા ખરા, એ લોકો દૂર ત્યાં આવી રીતે રહેલા હતા. મેં તો આ શરીર છોડી જ દીધેલું હતું. સારું, શરીર છોડી તો પાછો આવી ગયો. એટલે હવે આવું કોઈ પ્રકારની, આ તો સાયકાટ્રિસ્ટને બતાવવું જોઈએ કે ભાઈ આ બધી વસ્તુઓ શું છે ખરેખર. તો એનીવે મારે વધારે નથી કહ્યું, પણ કહેવાનો આશય કે આ બધામાંથી મુક્તિ, મોક્ષ એ કોઈ વિશેષ ઘટના, કોઈક સ્પેશિયલ પ્રકારનો એક્સપિરિયન્સ, અલૌકિક વસ્તુ, આવું કશું છે જ નહીં. એક સત્ય વસ્તુ છે, એનું દર્શન કરવાનું છે. સત્યતા કે ભાઈ ખરેખર આત્મા મુક્ત જ છે, અને આત્માથી એટલે કશું છે જ નહીં. આત્મા સિવાય બીજી વસ્તુ હોય તો એ આત્માને મર્યાદિત કરે. એક વસ્તુ હોય, આ શરીર છે ને આ છે, બરાબર છે, તો આ નથી, આ નથી, બરાબર, એટલું તો નક્કી. અને આ એક દેશમાં છે, આ બીજા દેશમાં છે, આ જગ્યાએ છે, આ જગ્યાએ છે, આ એક કાળે છે, આ બીજા કાળે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આત્મા જો દેશકાળ બધાની મર્યાદાથી મુક્ત હોય તો કેવો હોવો જોઈએ? અનંત હોવો જોઈએ. મતલબ એનાથી એને કશું ન જ હોવું જોઈએ. એ નામ બ્રહ્મ. અથવા હું આ બ્રહ્મ છું, ચૈતન્ય છું, એ જાણવું, એના મુક્તિ છે. એમાં કોઈ વિશેષ અનુભવ વગેરેની વાતો નથી. અને સ્વામીજી, જો સંન્યાસી જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ગૃહસ્થ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તો હવે ઓપ્શન છે, તો કયો ઓપ્શન સારો? આ પૂછે જ લોકો. ગૃહસ્થ ઓપ્શન સારો, કારણ કે વાસ્તવની અંદર સંન્યાસ લઈને જો ખરેખર આપણી એવી સ્થિતિ ન હોય અને આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની પછી આપણી ભૂમિકા ન હોય અને મને એમાં લાગતું ના હોય ને બધું, તો મહા તકલીફો ઊભી થાય એમ છે. પછી બહુ તકલીફો થાય. એટલે બેસ્ટ વસ્તુ ભગવાને પણ જે અર્જુનને કહ્યું અને આપણા બધાને માટે લાગુ પડે છે એ છે કે વાસ્તવની અંદર જ્યાં છીએ ત્યાં રહીને વાસ્તવમાં આ જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. નહીં કે એકદમ કૂદકો મારો, ફેન્સિંગની પેલી બાજુ જવાની ઉતાળ કરવી ન જોઈએ કદી. ઘણીવાર આવું સંન્યાસ માટે આકર્ષણ બહુ જોવા મળે છે.
એટલે એ આકર્ષણ આકર્ષણ જ હોય છે સામાન્ય રીતે. એટલે માટે એમાં પડવા કરતાં ગૃહસ્થ તરીકે એ વસ્તુ ભગવાને ત્રીજા અધ્યાયમાં કે મેં તમને કહી હતી જ, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગતા. ભગવાને કહ્યું આ સંન્યાસ મહાબાહુ એ અર્જુન દુઃખમ આપતું, અત્યંત દુઃખ પ્રદાન કરશે. જો આપણી એવી ભૂમિકા અંદર નહીં હોય, અને નથી હોતી ઘણી વાર સંન્યાસ લઈએ ને પછી ખબર પડે કે આપણી તો આમાં કંઈ રુચિ બહુ છે નહીં આ બધી વસ્તુઓ, અને રુચિ હોય પણ તો સમજ ન પડતી હોય, અનેક પ્રકારના રાગદ્વેષ હોય બધું, તો ન મજા આવે. તેના કરતાં ગૃહસ્થ તરીકે ગૃહસ્થ અજ્ઞાની સારો, સંન્યાસી અજ્ઞાની ડેન્જરસ છે. કારણ કે અજ્ઞાનને કારણે પેલા રાગદ્વેષને બધુંનો પ્રભાવ ઘણો હોય. હવે સંન્યાસ આશ્રમની અંદર પછી બધા રાગદ્વેષ અભિવ્યક્ત જુદી રીતે વિકૃત રીતે અભિવ્યક્ત થાય. માટે બને ત્યાં સુધી અજ્ઞાની છીએ સ્વીકારીએ છીએ, પરંતુ અજ્ઞાની છે માટે જ્ઞાન પ્રાપ્તિ માટે સંન્યાસ લઈ લઉં એ પ્રકારનો જો ખ્યાલ હોય તો એમાંથી મુક્ત થઈ જાઓ. અજ્ઞાની ગૃહસ્થ સમાજને ભારરૂપ નથી. આ સંન્યાસી અજ્ઞાની અને એનું અજ્ઞાન આ રીતે અભિવ્યક્ત થાય બહાર, તેના લીધે ટીકાનું પાત્ર અને બને જ છે. હાંસી પાત્ર લગભગ સંન્યાસીઓ થાય છે. કેટલા બધા સંન્યાસીઓ તમે જુઓ છો મીડિયાની અંદર, સોશિયલ મીડિયાની અંદર ને બધે ખૂબ બધું એ લોકો સંન્યાસીઓને આમ જોકર જેવા જ બતાવતા હોય છે. જોકર એટલે આ પ્રકારે આવું બધું કે જો આના મનમાં તો આવું ચાલે છે ને આમ સંન્યાસ લઈને બેઠો ફલાણું ટીકણું વગેરે. માટે બહુ રિસ્કી છે, બહુ રિસ્કી. માટે બંને આશ્રમોમાં ગમે તે આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકો, પરંતુ વાસ્તવની અંદર ગૃહસ્થ આશ્રમ સારો છે. મહત્તા જ્ઞાનની છે, સંન્યાસની નહીં. આવું મનની અંદર સ્પષ્ટ કરીને જ્ઞાન માટે પ્રયત્ન કરો, નહીં કે કૂદકો મારવા માટે, પેલી બાજુ જવા માટે. ચાલો ફેન્સિંગની પેલી બાજુ કૂદી જઈએ. સંન્યાસ માટે તત્પરતા ન બતાવો, જ્ઞાન માટે તત્પરતા બતાવો. પ્રત્યેક આશ્રમનો એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ છે, પરંતુ અહીંયા રિસ્ક ફેક્ટર ઓછું છે. પછી ત્રીજો ટોપિક 25 થી 42ની અંદર ભગવાને જ્ઞાનના સાધનો બતાવ્યા અને પછી જ્ઞાનનું ફળ. આ બધું બહુ મોટો મુખ્ય તો ટોપિક આપણે ચર્ચા કરી ગયા, જ્ઞાન કર્મ સંન્યાસ. એ જ આ અધ્યાયનો વિષય છે અને એના અધ્યાયનું નામ પણ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. પરંતુ આ 25 થી 42માં હવે જ્ઞાનના સાધન વગેરેની એ ભગવાન વાત કરી રહ્યા છે. અને શું છે તે તો કે ભગવાન 12 યજ્ઞની વાત કરે છે. બહુ સરસ સાધનોમાં 12 યજ્ઞ જે છે એની વાત કરે છે. પહેલામાં પહેલો દૈવ યજ્ઞ. દૈવ યજ્ઞ એટલે શું? તમે જે ઘરે આજે પૂજા વગેરે બધું કરતા હો છો એને દૈવ યજ્ઞ કહેવાય. તો કે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ઈશ્વરનો અનુગ્રહ મેળવો, બસ આટલું જરૂર છે. શ્રવણ મનન તો કરો જ છો, પરંતુ વાસ્તવની અંદર સાથે સાથે આ કરો. ગૃહસ્થ આશ્રમમાં જ છો, આ દૈવ યજ્ઞ કરો. રોજે રોજ પૂજા વગેરે જે કરો છો એ કરો, એનાથી ઈશ્વરનો અનુગ્રહ મળે. બૂસ્ટર છે. તમે શ્રવણ નિધિ કરો છો પણ એ તમારું રોકેટ બહુ ઝડપે જતું નથી, ધીમે ધીમે જઈ રહ્યું છે. અથવા એવું લાગે છે કે આપણી સ્પીડ બહુ છે નહીં આ રોકેટની. ક્યારે કોઈ જણ અંતરિક્ષમાં પહોંચાશે, સ્પેસ સ્ટેશનમાં ક્યારે પહોંચાશે, એટલે પેલું બૂસ્ટર જોઈએ. એ બૂસ્ટર વાસ્તવમાં ઈશ્વરની અનુગ્રહ છે. એ આ યજ્ઞ દ્વારા થાય. એટલે દૈવ યજ્ઞ પહેલો. પછી ભગવાને કહ્યું વિષય ભોગ યજ્ઞ. એટલે બધા જ ઇન્ટરેક્શન, વિષય ભોગ એટલે જગતના બધા વસ્તુઓ સાથે જે વ્યવહાર કરો છો એને વાસ્તવની એક પૂજાના રૂપમાં લઈ લો. એટલે એ પેલા ત્યાં માનસ પૂજામાં પણ કહ્યું ને એ પ્રકારે વિષય ભોગ શું કહ્યું ત્યાં ભૂલી ગયો. એટલે એ વિષય ભોગ, પ્રત્યેક વિષય ભોગ એક પૂજા સમાન છે. એ પણ યજ્ઞ થઈ ગયું. એટલે તમે જગત સાથે વ્યવહાર કરો એમાં તમે જે પણ કરો એ ઈશ્વરને ઓફરિંગ, એમ ઈશ્વરને સમર્પણની ભાવના. કારણ કે છે બધું ઈશ્વર, આપણને દેખાતો નથી, બરાબર છે, જે કંઈ છે ઈશ્વર જ છે, પરંતુ આપણી એ સમજ નથી. દેખાતો નથી એટલે જે દેખાય છે એ ઈશ્વર છે, પરંતુ આપણને એ વસ્તુ સમજાતી નથી. તો વાસ્તવની અંદર આ શ્રદ્ધા લાવીને છેવટે આ શરૂ કરો કે આ જેની સાથે વ્યવહાર કરું છું બધું છેવટે ઈશ્વર છે. અને જે તમે પ્રાપ્ત થાય છે એના
કર્મફળ રૂપે વગેરે પ્રસાદ છે ઈશ્વરનો વગેરે એ રીતે આ વિષય ભોગ યજ્ઞ. એટલા માટે જ આપણને આ ખાસ તો આપણે વિષય ભોગ એટલે આ દાખલા તરીકે ખાવા પીવાનું હોય છે અન્ન, એ વખતે ભાવના કરીએ જ છે ને આપણે કે આ બધું જે કંઈ છે વાસ્તવની અંદર અન્ન જે છે એ અન્ન એ અને હકીકત છે કે અન્ન વાસ્તવમાં ઈશ્વર જ અન્નના રૂપની અંદર આવ્યું છે. એટલે વિષય ભોગ યજ્ઞ. પછી છે દમયજ્ઞ, એટલે ઇન્દ્રિયોના સ્તરે થોડુંક નિગ્રહ હોવાની જરૂર છે, ઇન્દ્રિયોના ગુલામની વગેરે. અને પછી શમયજ્ઞ. શમયજ્ઞ એટલે માસ્ટરી ઓફ ધ માઇન્ડ. અને એટલે વાસ્તવની અંદર આપણું મન આપણને ચલાવે, મન આપણું નિયંત્રણ કરે એવું ના હોવું જોઈએ. કંઈક અંશે મન પર પ્રભુત્વ હોવું જોઈએ. મનના અનેક પ્રકારની વિચારધારાઓ ચાલતી હોય છે, એ વિચારોમાંથી નિવૃત્તિ લાવવાની જરૂર છે. એટલે એ વાસ્તવની અંદર જ્યારે પહેલો વિચાર આવે ત્યારે એ તમારા હાથમાં નથી, પણ પછી એ વિચારને ધારા બનાવી દેવી, એને એ દિશામાં વધારે આગળ જવું એ તો આપણા એમાંથી મુક્ત થવું કે એને આગળ વધારવી આપણા હાથમાં છે. એટલે એ રીતે આ બધું ચર્ચા ઘણી કરેલી છે, એટલે હું અત્યારે આ બધામાં નથી પડતો. શમઃ આ પ્રકારે, અર્થાત વોલન્ટરી થિંકિંગ. ઇનવોલન્ટરી થિંકિંગ બહુ ચાલતું હોય છે. એટલે આપણા નિયંત્રણમાં ન હોય એવું વિચારો ચાલ્યા જ કરતા હોય, તો એ શમનો અભાવ બતાવે છે. જ્યારે વાસ્તવની અંદર જેમ પ્રાણાયામમાં બે કહ્યું હતું મેં તમને, પ્રાણાયામ બે પ્રકારના છે. એટલે આપણું આ જે પ્રાણ જે આપણા જે બ્રિધિંગ જે છે બે પ્રકાર. એક છે ઇનવોલન્ટરી, એટલે આપોઆપ ચાલે છે, જેમાં તમે તમારી પસંદગીને આધારે નહીં, તમે પસંદ નથી કરતા કે ચાલો હવે હું જાગ્યો, ચાલો હવે આ બ્રિધિંગની પેલી સ્વિચ ચાલુ કરું. ના ના, એ તો ચાલ્યા જ કરે છે. તમે તો ધ્યાને નથી આપતા, તમારી કોઈ પસંદગી નથી, પણ ચાલે છે. અને બીજા છે જેને આપણે પ્રાણાયામ કહીએ છીએ, આપણે વોલન્ટરી, જેમાં તમે આ રીતે વિવિધ પ્રકારના પ્રાણાયામ કરો છો, એ તમારી પસંદગીથી કરતા હો છો. એ રીતે મનમાં પણ બે પ્રકારની વિચારધારા ચાલે છે. એક તો તમે પસંદગીથી કોઈ વસ્તુ પર તમે ચિંતન શરૂ કર્યું, કોઈ વસ્તુનું પ્લાનિંગ કરી રહ્યા છો. કે આપણા ઘરમાં લગ્ન આવતા હોય તો આપણે એના વિશે ચિંતન શરૂ કર્યું, શું કરીશું, કોને કહીશું, કઈ વસ્તુ લાવીશું, ક્યાંથી લાવીશું, કોને આ જવાબદારી સોંપીશું વગેરે વગેરે. આ બધું વોલન્ટરી થિંકિંગ કહેવાય. એના માટે જ મન આપવામાં આવ્યું છે. પરંતુ આ બધું ચાલતું હોય ત્યાં પાછું મન એકદમ જ આપણા નિયંત્રણ વગર કે બીજી જ દિશા પકડી લે, અને આ બધું આપણા હાથમાં પેન એમને એમ રહી જાય, અને પેલું કાગળ એમને એમ બધું પડ્યું હોય, અને આપણું મન ક્યાંનું ક્યાં પહોંચી જાય. કારણ કે આ લગ્નની વાત છે, બરાબર? તો એ લગ્નના બધા પ્રકારના બધા ડ્યુટીઝના અને તેને શું લાવવું ને એમાંથી તમને કંઈક યાદ આવે કે ફલાણાના લગ્ન હતા અને એની અંદર જ્યારે આવું હતું ત્યારે એમાંથી પછી આમ થયું હતું, પછી એમાંથી પેલું થયું હતું, એમાંથી પેલું થયું હતું, ચાલે પહોંચી ગયું ક્યાંનું ક્યાં. પછી ક્યાંક કાં તો ગુસ્સો આવ્યો, ક્યાંક પછી આપણને એકદમ સોરો અંદર, કારણ કે ત્યાં કે આપણું અપમાન થયું હતું, સમથિંગ કંઈ પણ થાય કે પેલા મારે જે કહ્યું હું તમને આ જવાબદારી તમને સોંપું છું, એટલે એણે બીજાને સોંપી દીધી, મારા પર વિશ્વાસ નહોતો, આમ તેમ ફરાવું ઢીકણું, ચાલ્યું. આમાંથી મુક્તિ. સામાન્ય રીતે ઇનવોલન્ટરી થિંકિંગ તમને તમારા મનમાં રિએક્શન ઉત્પન્ન કરે. ક્યાં તો તમે પેલા અત્યંત સેડનેસ સમજે કે ને આપણે શોક ઉત્પન્ન કરે, ક્યાં ગુસ્સો, ક્યાં ઈર્ષા, કે ફલાણું ઢીકણું. એટલે એમાંથી મુક્તિ. અને જે દિશામાં મારે પ્રવૃત્તિ કરું છું એ દિશામાં મને સહકાર આપે, એનું નામ શમઃ. બસ એને કહેવાય માસ્ટરી ઓફ ધ માઇન્ડ, અથવા તો રિઝોલ્યુશન ઓફ ધ માઇન્ડ. એટલે આપણે પેલો કે અમારા સ્વામીજી કહેતા હતા કે ભાઈ આપણે કૂતરાને લઈને જ આપણું પાળેલો કૂતરો હોય એને લઈને જતા હોઈએ તો એ કૂતરોને આપણે લઈને જતા હોય તો કૂતરો આપણી પાછળ ચાલતો હોય, એટલે આપણે એને ખેંચી રહ્યા હોઈએ. પણ ઘણીવાર તમે જોજો કૂતરો આગળ ચાલે અને એ આપણને ખેંચે, એવો દોડે કંઈક બીજા કૂતરાને જુએ કે એને ગુસ્સો આવે કે એને ભેટવાની એને ઈચ્છા થાય જે હોય, પણ એવો એ દિશામાં દોડે કે આપણને દોડાવે પાછળ. એટલે એવું છે મન આપણા નિયંત્રણમાં હોવાને બદલે, મન કૂતરા સમાન આપણા નિયંત્રણમાં હોવાને બદલે, આપણે એને જ્યાં દોડાવવો ત્યાં દોડાવવાને બદલે એ આપણને દોડાવે, એના જેવી સ્થિતિ છે. એવું કે સ્વામીજી આ ઉદાહરણ આપતા હતા. ચાલો પછી દ્રવ્ય એટલે વાસ્તવમાં દાન.
દ્રવ્ય એટલે દ્રવ્યનું દાન. દ્રવ્ય એટલે વાસ્તવમાં મટીરિયલ, પણ એટલે દ્રવ્યનો અર્થ છે એ ચેરિટી, દાન. પછી તપોયજ્ઞ, આ બધા 12 યજ્ઞ શેના માટે? છેવટે આ જ્ઞાન શ્રવણ મનન નિધિધ્યાસન અસરકારક બનાવવા માટે આ 12 યજ્ઞ બતાવ્યા ભગવાન, એની વાત કરું છું. અને તપોયજ્ઞ એટલે ઇન્ડલ્જન્સ નહીં, કોઈ વસ્તુનો અતિરેક નહીં, સુવાનો અતિરેક નહીં, ખાવાનો અતિરેક નહીં, કામનો અતિરેક નહીં. ઘણા બેસી જ નથી શકતા. કેટલાય લોકો મેં જોયા છે કે બેસી જ નથી શકતા, અને એનો એમને ગર્વ છે. જે બેસે ને એમને કંઈક કીડા અંદરથી પાછા હાલે, કંઈક કરડે, પાછા ઊભા સતત. અને આપણે માની સમજીએ હું તો આ રીતે એક્ટિવ રહું છું, એટલે હું સામી પછી પાછા અંદર ખોટો સાથ પૂરા. હા, બહુ સારું, એટલે તે શરીર સારું રહે આમ તેમ. પણ હકીકત તમને કહું તો આ રજોગુણ છે, અત્યંત રજોગુણ. તમને તમારું મન જ નથી બેસવા દેતું તમને. આ તીવ્ર રજોગુણ છે. પછી હવે આ સત્વાત સંજાય તે જ્ઞાનમ, સત્વ હોય તો કંઈક જ્ઞાન વગેરે માટે ભૂમિકા રચાય. રજોગુણ હોય ત્યાં અત્યંત શું છે ને કે ખળભળાટ હોય, વિક્ષોભ હોય, મનની અંદર ખળભળાટ ચાલતો હોય. એટલે મોડરેશન, ઇન્ડલ્જન્સ હોવું જોઈએ દરેક વસ્તુની અંદર. ઇન્ડલ્જન્સ ના હોવું જોઈએ. ઇન્ડલ્જન્સ વીકનેસ કોઈ પણ વસ્તુ. એટલે ભગવાન એ વસ્તુ ત્યાં 4થા અધ્યાયમાં કે તમે જાણો જ છો, જાણે અને એટલે આની વાત કરી 6થા અધ્યાયની અંદર ખાસ એમણે કહ્યું, 4થા અધ્યાયમાં એનો ઉલ્લેખ કર્યો. 6થા અધ્યાયની અંદર તો પછી કહ્યું જ કે આ વધારે પડતું ન સૂવું, વધારે આમ ન કરો, વધારે પડતું ખાવું નહીં, વધારે પડતો આરામ ન કરો, વધારે પડતું કામ ન કરવું, વધે. એની ચાલો, તપોયજ્ઞ. પછી યોગ યજ્ઞ ભગવાને કહ્યું. યોગ યજ્ઞ એટલે અષ્ટાંગ યોગ, નિયમ આસન વગેરે કરવાનું, પ્રાણાયામ વગેરે, એ યોગ યજ્ઞ. પછી ભગવાને કહ્યું સ્વાધ્યાય યજ્ઞ. સ્વાધ્યાય યજ્ઞ એટલે અત્યારે તમે જે કરી રહ્યા છો તે, કે આ વસ્તુનું પારાયણ કરો, એ પણ સ્વાધ્યાય કહેવાય. પરંતુ એ પારાયણ જેનું પણ કરો એની તમને સમજ હોવી જોઈએ. કેટલાક લોકો ભાગવતનું પારાયણ કરે, પરંતુ એ સારું છે, ભાગવતનું પારાયણ કરે, પરંતુ ભાગવતના એક શ્લોક બોલે અને એનો અર્થ પાછા વાંચે, પછી બીજો શ્લોક બોલે, પછી એનો અર્થ વાંચે. આ પરફેક્ટ. પણ ખાલી શ્લોકો બોલ્યા જ કરવા અને એની પાછળ કોઈ સમજ જ ન હોવી, એને સ્વાધ્યાય ન કહેવાય. આ યજ્ઞ બનાવવાનો છે, સમજો. યજ્ઞ બનાવવો હોય સ્વાધ્યાયને, પેલું પારાયણ કર્યા કરો તો મિકેનિકલ થઈ ગયું. એ તો આપણે બીજાઓ સાથે વાત કરતા હોઈએ ને જેમ બોલ્યા કરે, સતત બોલ્યા જ કરીએ. એવી રીતે હવે અહીંયા તમે આ વિષ્ણુ સહસ્રનામ કે ભાગવતના શ્લોકો બોલ્યા જ કરો છો. એ ન કહેવાય યજ્ઞ. એનો અર્થ પણ જોડે તમે જુઓ. એનીવે, તો એ વસ્તુ અને આનંદ પણ આપે તમને. અને કેટલા લોકો કરે છે, ભાગવત પારાયણ કરતા હોય છે, કેટલાક રામચરિત માનસનું પારાયણ કરતા હોય છે, વાલ્મીકી રામાયણનું પારાયણ કરતા હોય છે. એ સિવાય આપણું જે અત્યારે આ બધું કરીએ છીએ એને પણ સ્વાધ્યાય કહેવાય વાસ્તવમાં. આમ તો એને શ્રવણને અંતર્ગત લેવું જોઈએ. એટલે એ દૃષ્ટિએ હું થોડો ભેદ પાડું છું. એટલે અત્યારે તમે કરી રહ્યા છો તો શ્રવણ છે, પેલું તો યજ્ઞ એટલે પેલું તો વાસ્તવની અંદર આપણે કર્મયોગને અંતર્ગત ગણી શકીએ. પરંતુ એટલે આ રીતે સમજ સહિત કરવું. પછી ભગવાને કહ્યું જ્ઞાન યજ્ઞ. એને જ્ઞાન યજ્ઞમાં તો એક હવે અત્યારે તમે જે કરી રહ્યા છો એ વસ્તુ, એટલે આ પ્રકારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. અને એ સિવાય વાસ્તવમાં એ આત્મજ્ઞાનને માટે થઈને બીજી કેટલીક વસ્તુનું જ્ઞાન મેળવવું. દાખલા તરીકે ભાષા. એટલે પરાવિદ્યા અને અપરાવિદ્યા આવી હતી ને આપણે મુંડકોપનિષદમાં. પરાવિદ્યા એટલે આત્મજ્ઞાન, અને અપરાવિદ્યા એટલે વાસ્તવની અંદર એ આત્મજ્ઞાન માટે અનુકૂળ થાય એવી બધા શાસ્ત્રો જે છે એનો અભ્યાસ. ખાસ કરીને આપણા માટે તો સંસ્કૃત, જેને ઈચ્છા હોય. સ્વામીજી સંસ્કૃતની વાત ના કરશો, સારું, નહીં કરીએ. પરંતુ આ તો 2 પ્રકારના જ્ઞાન યજ્ઞ છે. એટલે એક છે આ પ્રકારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એ જ્ઞાન યજ્ઞ. અથવા તો આત્મજ્ઞાન માટે સંબંધિત એમાં મદદરૂપ થાય એવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો. એટલે આ રીતે ક્યારેક ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરતા હોય છે, પરંતુ આપણે હિતાવહ નથી કરતા. બહુ તો વાસ્તવની અંદર આ રીતે સંસ્કૃત ભાષા, કારણ કે બધા શ્લોકો અને આ તે બધું ભાષ્ય હોય વગેરે, શંકર ભાષ્ય વગેરે બધું સંસ્કૃતમાં હોય. એટલે થોડી ભાષાની ફેમિલિયારિટી આવે તો જરા આપણને કમ્ફર્ટ લાગે. આપણી જ ભાષામાં જ્યારે કોઈ વાત કરતું હોય આપણી સાથે તો આપણને કેવું સારું લાગતું હોય છે, એના જેવું છે.
એટલે શાસ્ત્ર તમને વાત કરી રહ્યું હોય પણ શાસ્ત્રની ભાષા સંસ્કૃત છે અને માટે એ ભાષા આપણને ન સમજાય તો આપણે એટલા કમ્ફર્ટેબલ ના બનીએ. તો જરૂર હવે આચાર્યો તો એમની રીતે બધું બધાનો અર્થ કરે, સંસ્કૃત જે જાણતા હોય ને એટલે એનો અર્થ કરીને પછી તમને કહે તમારી જાણીતી ભાષામાં. પરંતુ આપણે વધારે ફેમિલિયારિટી લેવી હોય તો પછી ભાષા શીખવી પડે. શાસ્ત્ર સાથે વધારે ઘરોબો કેળવવો હોય, ક્લોઝનેસ, તો પછી શાસ્ત્ર જે ભાષા બોલે છે એ ભાષા આપણે શીખવી પડે. આપણે જ્યાં આંધ્રપ્રદેશમાં જઈને રહેતા હોઈએ અને ત્યાં રહેવાનો વસવાટ કરવાનો નિર્ણય કર્યો હોય તો પછી ત્યાંની ભાષા તેલુગુ વગેરે હોય એ જાણવાનો પ્રયત્ન કરીએ તો વધારે કમ્ફર્ટેબલી રહી શકીએ ત્યાં. એના જેવું છે. એટલે સંસ્કૃત શીખવું એ રીતે હિતાવ છે. પણ સમજે અમે હવે આ પાકા ઘડે કે અમારે આમ ને તેમ બરાબર છે, એટલે હું તો ના જ પાડું છું. એવી આપણી એપ્ટિટ્યૂડ ન હોય છે. ઘણીવાર આપણને તો સંસ્કૃતનો રામહ રામહ કે એની સાથે જ થાય કે આ ક્યાં શરૂ થયું બાપા, આ રામવ રામા, અરે રે બહુ થઈ ગયું સ્વામીજી, અમારે નથી, અમે તો આવતો જન્મ જોયો જ હશે, આ જન્મ મને નથી, છોડી દો, કંઈ જરૂર નહીં. જ્ઞાનની જરૂર છે, એ મુખ્ય વસ્તુ યાદ રાખો. જ્ઞાનને પકડી રાખો. આત્મજ્ઞાન એના માટે શ્રવણ અને નિધ્યાસનની જરૂર છે. કોઈ આશ્રમને પકડવો નથી અને બીજી કોઈ વસ્તુને પકડવાની નહીં. બીજી કોઈ વસ્તુની પકડમાંથી મુક્ત બની જવું એનામાં જ વૈરાગ્ય છે. કોઈ પણ પ્રકારની પકડ નહીં, સિવાય કે અન્ય પકડવાથી મુક્ત થઈ જવું. કમિટમેન્ટ ટુ વન થિંગ. બીજી કોઈ જગ્યાએ કમિટમેન્ટ જ નહીં હોય. બસ આપણા બધી 100 જગ્યાએ આપણા કમિટમેન્ટ હોય છે, 100 જગ્યાએ આપણે સંકળાયેલા હોઈએ છીએ, માટે એકે જગ્યાએ બરકત નથી. બધે આવી સ્થિતિ છે. નામ સંસારી, બધે ખરડાયેલો છે. સંસારી એટલે વાસ્તવમાં ગૃહસ્થ નહીં, સંસારી એટલે ખરડાયેલો. સંન્યાસ લઈને ઘણીવાર લોકો બિઝનેસ શરૂ કરે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ નાખે, ફલાણું કરે, ઢીકણું કરે, દવાઓની કંપનીઓ કરશે, આ બધું કે યોગના પેલા ક્લાસીસ શરૂ કરે, પ્રાણાયામ કરાવડાવે, એમાંય કમિટમેન્ટ હોય. અને પછી અને જુઓ છો તમે આ બધા યોગ અને જ્ઞાન બંનેની ચર્ચા કરનારાઓ છે, એમના જ્ઞાનની માટેની એ પ્રકારનું કમિટમેન્ટ આવતું જ નથી. નહીં જ આવે. હું તમને લાગતું હોય ટીકા કરી રહ્યો છું તો ભલે, તમને એમાં થતું હોય કે કદાચ અમારી લાગણી દુભાય છે સ્વામીજી, તમે કોઈક આવું કહો છો ને કોઈકનો વ્યક્તિનો નિર્દેશ કરો છો, પણ મને એમાં બિલકુલ વાંધો નથી. કારણ કે આ વસ્તુથી હું તમને ચેતવવા માગું છું કે જો તમે ઈચ્છતા હો કે જીવનમાં મોક્ષ જ ધ્યેય છે, મનુષ્યનું માત્રનું ધ્યેય આ છે, એનાથી અન્ય કશું આપણે જોઈતું નથી, એ ધ્યેય પ્રાપ્ત થાય એ મનુષ્ય જીવનની સાર્થકતા છે, એના માટે આ જ્ઞાન સાધન છે. અને માટે જ્ઞાનથી અન્ય કોઈ જગ્યાએ મારું કમિટમેન્ટ નહીં. એનો લોકો પછી શું કરે છે, એનો અર્થ કે બીજી વસ્તુ તિરસ્કાર નહીં, કમિટમેન્ટ નહીં, બંને લોકો તિરસ્કાર શરૂ કરી દે છે. ફલાણું નહીં, હા નહીં, સમજ. પેલો તો જુઓ રિચ્યુઅલ, પેલો યજ્ઞ કરે છે, પેલો પૂજા કરે છે, એ તો ચર્ચા કરીએ છીએ. ખોટી વસ્તુ છે. જેની જરૂર છે એ કરો. આ બધા દ્વારા ઈશ્વરના અનુગ્રહની જરૂર છે, માટે દેવ યજ્ઞ આ તે બધાની જરૂર છે. એ બધું જ્ઞાનને સહાયકો છે, સમજો. માટે એ પ્રકારે કે આપણે કુટુંબમાં રહેતા હોઈએ તો એક સામાન્ય વ્યવહાર જરૂર છે. એવું પ્રકારનું વાતાવરણ આપણે ઊભું ન કરવું જોઈએ જેને કારણે આપણે જ સંઘર્ષમનમાં થાય આપણને. હા, એક સુમેળભર્યું વાતાવરણ હોય, એમાં તિરસ્કાર ન હોય. લોકોને ખબર પડી જાય છે કે તમે તો જાણે કે આ વસ્તુમાં લાગેલા છે એવું તમારા સ્વામીએ કહ્યું, એટલે હવે તમે તો જાણો બીજી વસ્તુનો તિરસ્કાર ન હોવો જોઈએ. પણ સાથે સાથે કમિટમેન્ટ પણ ન હોવું જોઈએ. એટલી આપણા મનની અંદર એવી સભાનતા હોવી જોઈએ કે ભાઈ આપણે શેના માટે આ જીવન આપેલું છે ભગવાને આપણને, અને આપણે જરૂર આ બધા પ્રત્યેની ફરજો હતી ને અદા કરી રહ્યા છે થોડે ઘણું છે. પરંતુ તિરસ્કાર, હવે એ બધાને પ્રત્યે આમ રીતસર તમે બતાવો કે મને એ બધાની પડેલી જ નથી, આ બહુ ખતરનાક વસ્તુ છે. એટલે તમે જે સેટઅપમાં રહેતા હોય ને એ ત્યાંની એ સેટઅપનો તમારે એક એની સાથેનો સુમેળભર્યો વ્યવહાર હોવો જોઈએ. તમે કહો મારા પર કશી અસર જ નહીં થાય એની, એવું બને જ નહીં. તમે જે વાતાવરણમાં સતત રહેતા હો એ વાતાવરણ સુમેળભર્યું ન હોય, હાર્મની ન હોય તો બહુ મોટી અસર પડે તમારા પર, અને બધી અસર તમારા શ્રવણ મનન નિધ્યાસન પર પણ પડે. અને માટે એક સુમેળભર્યું વાતાવરણ, સ્માર્ટલી બિહેવ કરવું છે, સ્માર્ટનેસ હોવી જોઈએ, એમ મારું કહેવાનો આશય છે. લોકોનો સ્માર્ટનેસ આવી નથી હોતી. કયું કમિટમેન્ટ બતાવ્યું એટલે પછી હવે બીજે આમ તમે રીતસર બતાવો કે મને કશાની પડેલી જ નથી એમ કરીને ત્યાં એક ડિસહાર્મની, એક સંઘર્ષનું વાતાવરણ ઊભું કરો.
આવું નહીં કરવું જોઈએ. ભગવાનને જુઓ, અને એટલે એ શીખવાનું છે મુખ્ય વસ્તુ, કે જ્ઞાન માટેની તત્પરતા હોય. ભગવાન તો જાણે જ્ઞાની જ છે, પરંતુ જાણે બધે જ વ્યવહાર કરતા હોય, પણ કેવો સુમેળ ભર્યો વ્યવહાર. ક્યાં બધે અસંગતાએ ખરી. 12 વર્ષ સુધી વ્રજમાં રહ્યા ભગવાન, અને આ ગોપીઓ સાથે રાસલીલા ને આ તે બધું, એટલે આપણને લાગે કે આ ફસકી પડ્યા હોય. જેવા ભગવાન ત્યાંથી સામે કિનારે મથુરા ગયા, યમુનાની બીજી બાજુ, પાછા જ ના આવ્યા, અને ભગવાને યાદે ન કર્યું કશું. આનું નામ અસંગતા. મતલબ કે હૃદયની અંદર એ પ્રકારનું એટેચમેન્ટ હતું જ નહીં. જ્યાં હતા ત્યારે ત્યાંના ત્યાં થઈ રહ્યા, પરંતુ વાસ્તવની અંદર એવું ક્યારેય ભગવાને ન દેખાડ્યું ગોપીઓને કે હું તો અસંગ છું, તમે બધા જરાય નહીં. પણ તેમના હૃદયની અંદર કેવી સ્વતંત્રતા નહોતી. ગોપીઓ બિચારાને હવે તો એમને તો કલ્યાણ થઈ ગયું, કારણ કે ઈશ્વર માટે એમનો રાગ હતો. પરંતુ છેવટે કહેવાનો આશય એવો છે, ભગવાન મથુરા ગયા પછી વ્રજ આવ્યા જ નહીં. 12 વર્ષ જ્યાં રહ્યા ફરી ગયા નહીં. એની કહેવાનો આશય છે કે આ રીતે આ બંને પ્રકારના જ્ઞાનીને જે છે એની અહીંયા વાત કરી. ઓકે. અને પછી કહ્યું પ્રાણાયામ. સોરી, સમય થઈ ગયો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.